દાંતનું રિપ્લેસમેન્ટ જ્યારે ટૂથ મિસિંગ હોય ત્યારે કરવામાં આવતું હોય છે. તો આ ટૂથ ક્યારે મિસિંગ હોય અથવા તો ક્યારે કાઢવો પડે છે આપણે તે જોઈએ. તો જ્યારે દાંતમાં સિવિયર ઇન્ફેક્શન હોય એટલે કે બિયોન્ડ ટ્રીટમેન્ટ હોય, બિયોન્ડ ઇફ ઇટ ઇઝ નોટ ટ્રીટેબલ, તો આપણે એને કાઢી નાખવો પડતો હોય છે અને એની જગ્યાએ ટૂથ રિપ્લેસમેન્ટ કરવું પડતું હોય છે. દાંતમાં ઘણી બધી વાર બહુ જ વધારે સડો હોય છે કે જે બિયોન્ડ રિપેર હોય છે, ત્યારે પણ દાંત કાઢીને ટૂથ રિપ્લેસમેન્ટ કરવું પડે છે. અને ઘણી બધી વાર દાંતની અંદર અલાઇનમેન્ટ ઇશ્યુઝ હોય છે, ત્યારે પણ ઘણી બધી વાર એક્સ્ટ્રેક્શન કરીને ટૂથ રિપ્લેસમેન્ટ કરવું પડતું હોય છે. અને જ્યારે ટ્રોમા અથવા ઇન્જરીના કારણે દાંત ફ્રેક્ચર થઈ ગયો હોય ત્યારે પણ એને કાઢીને ટૂથ રિપ્લેસ કરવો પડતો હોય છે. ટીથ રિપ્લેસમેન્ટ ઘણી બધી પ્રકારે કરી શકાય છે, પણ મેજોરિટી આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, ટીથ બ્રિજીસ અને ડેન્ચર દ્વારા ટીથ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની અંદર મિસિંગ ટીથના સ્પેસમાં હાડકાની અંદર ટાઇટેનિયમ સ્ક્રૂ મૂકવામાં આવતો હોય છે અને એની ઉપર નકલી દાંત મૂકવામાં આવતો હોય છે. ડેન્ટલ બ્રિજની અંદર જે મિસિંગ ટૂથ હોય તેની આગળ અને પાછળના દાંતને ઘસીને એનો સપોર્ટ લઈને એની ઉપર ક્રાઉન્સ મૂકવામાં આવતો હોય છે અને એની વચ્ચે નકલી દાંત મૂકવામાં આવતો હોય છે. જ્યારે ડેન્ચર એ રિમુવેબલ પ્રોસ્થેસિસ છે, એટલે કે મિસિંગ ટૂથની જગ્યાએ ચોકઠું મૂકવામાં આવે છે જે કાઢી શકાય છે અને પહેરી શકાય છે. ટીથ રિપ્લેસમેન્ટ ડિપેન્ડ્સ કરે છે ઘણા બધા ફેક્ટર્સ પર, બટ જનરલી સ્પીકિંગ પ્રોવાઇડેડ કે આપણે પ્રોપર સાયન્ટિફિક પ્રોટોકોલ ફોલો કરીએ છીએ, કેસની ફિટનેસ પ્રોપર ચેક કરીએ છીએ અને સારી કંપનીનું મટીરિયલ અને ઇક્વિપમેન્ટ્સ યુઝ કરીએ છીએ, તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ 25+ યર્સ સુધી લાસ્ટ કરતા હોય છે. ડેન્ટલ બ્રિજીસ પણ 15+ યર્સ સુધી લાસ્ટ કરતા હોય છે, ડિપેન્ડિંગ અપોન ધ મટીરિયલ યુ યુઝ, ડિપેન્ડિંગ અપોન ધ કેસ ફિટનેસ. અને ડેન્ચર્સ યુઝ્યુઅલી 3+ યર્સ સુધી લાસ્ટ કરતા હોય છે, પણ એમાં ઘણી બધી વાર ઘણા બધા એડજસ્ટમેન્ટની જરૂરત પડતી હોય છે. બધી ડેન્ટલ પ્રોસિજર્સ યુઝ્યુઅલી લોકલ એનેસ્થેશિયાની અંડર કરવામાં આવતી હોય છે, એટલે કે જે સાઇટ ઉપર આપણે કામ કરવાનું હોય, પ્રોસિજર કરવાની હોય, તે લોકલ એનેસ્થેશિયા આપીને બહેરું કરવામાં આવે છે. એટલે આ પ્રોસિજર બિલકુલ પેઇનલેસ નથી હોતી અને પોસ્ટ સર્જિકલ રિકવરી પણ જલ્દીથી આવતી હોય છે. ડિસ્કમ્ફર્ટ ને જે પણ થોડાક સમય માટે રહેતું હોય છે તે પેઇન કિલર મેડિસિન દ્વારા પણ કવર કરવામાં આવે છે. એમાં પણ આપણે જે જનરલ ઓરલ હાઇજીન મેન્ટેન કરીએ છીએ એ રીતે જ કરવાનું હોય છે, એટલે કે આપણે પ્રોપર બ્રશિંગ અને ફ્લોસિંગ કરવું પડતું હોય છે. અને ખાસ કરીને તમારા આર્ટિફિશિયલ ટીથ ઉપર તમારે ચ્યુઈ, સ્ટીકી કે હાર્ડ ફૂડ ખાતી વખતે થોડું કોશિયસ રહેવું પડે છે અને રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ્સ તમારે કરાવવાના રહેતા હોય છે અને સ્મોકિંગ કે બિટર નટ ચ્યુઇંગ વગેરે હેબિટ્સથી તમારે દૂર રહેવું જોઈએ. એમાં કોઈ મેજર રિસ્ક રહેતા નથી, છતાં પણ રેર કેસીસમાં સર્જિકલ સાઇટ ઉપર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે જ્યારે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરીએ છીએ. ઇમ્પ્લાન્ટ ફેલિયર થઈ શકે છે, એટલે કે એ જે સ્ક્રૂ આપણે અંદર હાડકાની અંદર રોપીએ છીએ તેનું હાડકા સાથે જોડાણ એટલે કે ઓસિયો ઇન્ટિગ્રેશન ફેલ જઈ શકે છે. એવા કેસીસમાં ઇમ્પ્લાન્ટ ફેલ જતો હોય છે અને બ્રિજ નું કટિંગ કરતી વખતે આજુબાજુવાળા દાંતને નુકસાન પહોંચી શકે છે, એઝ વેલ એઝ ઘણી બધી વાર તમારા પેઢાની ટિશ્યુ શ્રિંક થઈ શકે છે. અને ઇન સમ કેસીસ ક્રાઉનના મટીરિયલથી પેઢાને એલર્જી જો હોય તો એલર્જીક રિએક્શન્સ આવી શકતા હોય છે, પણ આ બધું ઘણું રેર હોય છે. દરેક રિપ્લેસમેન્ટના પ્રોઝ અને કોન્સ છે, પણ જનરલી સ્પીકિંગ તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ બેસ્ટ વે છે, કારણ કે એની અંદર આપણે ખાલી અને ખાલી જે એમ્પ્ટી સ્પેસ છે, મિસિંગ ટૂથની સ્પેસ છે, એ જ જગ્યાને યુટિલાઇઝ કરીને ત્યાં આગળ હાડકામાં નવો સ્ક્રૂ મૂકીને નવો દાંત બેસાડીએ છીએ. એ કેસમાં આપણે આજુબાજુના દાંતને બિલકુલ નુકસાન પહોંચાડતા નથી. પણ એનું કોન્સ એ છે કે આ થોડું એક્સપેન્સિવ હોય છે. બીજું કે મેડિકલી ફિટનેસ તમારી સારી હોવી જોઈએ. મેડિકલ ફિટનેસ એટલે કે પ્રેશર, ડાયાબિટીસ કે હાર્ટ ડિઝીઝ એ બધું ના હોવું જોઈએ. તમારું હાડકું ત્યાં ઘણું મજબૂત હોવું જોઈએ. એટલે આ બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરવામાં આવતો હોય છે. જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પોસિબલ નથી હોતો અથવા હજુ વધારે કોસ્ટ ઇફેક્ટિવ ટૂથ રિપ્લેસમેન્ટ તમને જોઈએ છે, તો ઇન ધેટ કેસ આપણે ટૂથ બ્રિજ કરી શકીએ છીએ. એ થોડુંક ચીપર હોય છે, પણ એનો કોન્સ એ છે કે એના અંદર આજુબાજુના દાંતને આપણે ઘસી નાખવા પડે છે, એટલે કે આજુબાજુના દાંતનું ઇનેમલ લોસ થાય છે. અને ડેન્ચર્સ એકદમ
ડેન્ચર જે છે તે એ રિમૂવેબલ પ્રોસ્થેસિસ છે, એટલે એ બહુ રેકમેન્ડેડ નથી, પણ એ ઘણી કોસ્ટ ઇફેક્ટિવ, એટલે કે ઇટ્સ અ વેરી ઇકોનોમિક ઓપ્શન. વેન દેર આર અફોર્ડેબિલિટી ઇશ્યુ વી કેન ગો ફોર ડેન્ચર. અને ઘણી બધી વાર જ્યારે ફૂલ માઉથ કેસમાં, એટલે કે ફૂલ માઉથમાં તમારા ટીથ મિસિંગ છે, ફુલ્લી ઇડેન્ચ્યુલસ આર્ચ છે અને ઇમ્પ્લાન્ટ્સ પોસિબલ નથી થતા ડ્યુ ટુ મેની રીઝન્સ, તો એવા કેસીસમાં ડેન્ચરનો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવતો હોય છે. જનરલી સ્પીકિંગ ટૂથ રિપ્લેસમેન્ટ મિસિંગ ટૂથના કેસમાં કરવામાં આવતું હોય છે. મિસિંગ ટૂથ એટલે કે દાંત પડી જવો અથવા તો મોઢામાં ના આવવો, એ ક્યારે હોય છે? તો ઘણી બધી વાર દાંતમાં બહુ જ વધારે સડો હોય છે, જે બિયોન્ડ રિપેર હોય છે, ત્યારે દાંત કાઢી નાખવો પડતો હોય છે. દાંતને ઇન્જરી અથવા ટ્રોમાના કારણે ફ્રેક્ચર થયું હોય ત્યારે પણ એને કાઢી નાખવો પડતો હોય છે. સિવિયર ઇન્ફેક્શન એટલે કે પસ થઈ ગયું હોય અને એ બિયોન્ડ રિપેર હોય ત્યારે કાઢી નાખવો પડતો હોય છે. અને ટૂથ મોબાઈલ હોય એટલે કે બહુ જ વધારે હલતો હોય પાયોરિયાના કારણે કે બીજા કોઈ કારણસર, ત્યારે પણ કાઢી નાખવો પડતો હોય છે. તો આવા કેસીસમાં આપણને ટીથ રિપ્લેસમેન્ટની જરૂરત પડતી હોય છે.